નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, કયા કયા વિસ્તારમાં અહીંયા આગાહી કરવામાં આવી છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા હોય તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબી દો। અને આ મિત્રો ખાસ નોંધ, આપણે જે આ વિડીયોમાં દર્શાવવામાં આવી છે તે હવામાન વિભાગ દ્વારા જે શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેના ઉપરથી આપણે આ વિડીયો બનાવીએ છીએ। આપણે કોઈને 100% માહિતી આપતા નથી કે આ જગ્યાએ આપણે કીધું તો એ જગ્યાએ 100% આજના દિવસમાં વરસાદ પડશે છે। આપણે જે છે અનુમાનો અને શક્યતાઓ પર વિડીયો બનાવી છે, તો એની મિત્રો ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજના વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે અહીંયા રેન થંડર આપણે લગાડી દઈએ છીએ અને કઈ કઈ વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેના ઉપર આપણે પહેલાં જોઈ લઈએ, પછી હવામાનની આગાહી પણ આપણે જોઈ લઈશું। તો આ બાજુ મિત્રો જોઈ શકો છો, આ વધારે સાયક્લોન અહીંયા આપણને બતાવી રહ્યા છે, જ્યાં અહીંયા રેડ અલર્ટ અને વધારે વરસાદનું છે જે જબલપુર સાઈડના એરિયામાં છે, એટલે આપણે ગુજરાતથી ઘણું દૂર છે, એટલે એની કોઈ આપણને અસર અહીંયા જોવા મળવાની છે નહીં। પણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો હળવા વરસાદ કઈ કઈ જગ્યાએ પડી શકે છે તે અહીંયા આપણે શક્યતાઓ તેની રહેલી છે આપણે જોઈએ। તો અહીં વલસાડ સાઈડથી એરિયા ચાલુ કરી, જ્યાં જ્યાં બ્લુ એરિયા આપણને દેખાય છે તેમાં આપણે સાવ સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહે છે। તેમાં અહીંયા વલસાડ આવી જાય છે, સુરત છે, અહવા છે, સાકરી છે, નાંદપુર નગર છે। તો ઉપર આપણે જોઈએ તો થોડા એરિયા છે, બહુ ઝાઝા તો આપણને નથી રહી, દાગોન, રાજપીપળા એવા બધામાં થોડા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આ બાજુ એરિયામાં પણ સામાન્ય વરસાદની આગાહી રહેલી છે, જ્યારે આ દાહોદ છે, ગોધરામાં સાવ ઓછી શક્યતા છે અથવા નહીં પણ કહી શકાય। અમદાવાદમાં પણ આ ઉપરના એરિયામાં વરસાદ આપણે જોઈ શકીએ છીએ। આ સાઈડ આપણે આગળ ઉપર વધીએ તો બનાસકાંઠા બાજુ અહીં વરસાદ થોડી શક્યતા રહેલી છે આપણે। તો આ પાલનપુર છે, મહેસાણા છે, અહીંયા છે ડુંગરપુર, અહીંયા તો મિત્રો કંઈ શક્યતા રહેલી નથી। અહીંયા આવી જાય છે ચાકડા, કુવાડા, ગાંધીધામ, તો આ બધા વિસ્તારોમાં થોડી શક્યતાઓ રહેલી છે। તો આ બાજુ જોઈએ તો આપણે થોડુંક અમદાવાદ સાઈડ એરિયામાં થાન આવી જાય છે, તેમાં મોરબીમાં એમાં કોઈ શક્યતાઓ ઓછી છે। અહીંયા છે હળવદમાં થોડીક મિત્રો છે અને કુડામાં છે, અહીંયા મલાવીમાં છે, માલવીમાં છે। પછી નીચે આપણે જોઈએ તો કઈ છે, રાજકોટમાં ઓછો વરસાદની શક્યતાઓ રહેલી છે, અને નીચે અહીંયા ભાનવડ, પોરબંદર અને જૂનાગઢમાં આપણને શક્યતાઓ જોવા મળેલી છે, જ્યારે દ્વારકા અને સાયલામાં સાવ ઓછી શક્યતાઓ રહેલી છે। આગળ અહીં નીચે વેરાવળ, ઉનામાં જોઈ શકાય છે આપણને, અને અહીંયા મહુવામાં પણ થોડી શક્યતાઓ જોઈ શકે છે। સામાન્ય ઝાપટા અને વાદળછાયું વાતાવરણ કહી શકે છે। તો આવી રીતના બધી શક્યતાઓ છે તે આપણે ધીમે ધીમે જોઈ લીધી છે। હવે આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગનું શું કહેવું છે, કયા કયા દિવસોમાં કઈ રીતે આગાહી પડી શકે છે, એના પર એક નજર રાખી દઈએ। તો આજથી 10 ઓગસ્ટ બનાસકાંઠા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં મેઘો ધોધમાર વરસી શકે છે। જાણો આગળ સુધીની વરસાદની આગાહી। આગળની આપણે વરસાદની આગાહી અહીંયા જોઈએ। 2 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે। આજે પણ જ્યાં કેટલાક ભાગોમાં હળવા મધ્ય વરસાદ થઈ શકે છે, ત્યારે આવતીકાલે રાજ્યમાં ફરી ધોધમાર મેઘાવી માહોલ જામી શકે છે। હવામાન વિભાગ દ્વારા આજથી લઈને 10 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, વલસાડ, નવસારી એ ઉપરાંત સહિત જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। આગળ એમાં જોઈએ કે આપણે આજના દિવસે કઈ જિલ્લામાં આપણે હળવા વરસાદની આગાહી છે। તો આજના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તો નવસારી અને વલસાડમાં એટલે કે આ બે જે એરિયા છે, વલસાડ સાઈડ નવસારી આવેલી છે આપણે, જે વાપી, તો આ મિત્રો અહીંયા વલસાડ છે, વલસાડ એરિયામાં આજને ભારે આગાહી છે વરસાદની। અને તે ઉપરાંત જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત અને ડાંગમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે, જેની આપણે શક્યતાઓ મિત્રો પહેલાં જ આપણે અહીંયા જોઈ લીધી છે, કેવા વરસાદની કયા જિલ્લામાં પડી શકે છે। હવે 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ,
અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે. તો આવી રીતના હળવોથી મધ્ય વરસાદની આ બધા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. તો આપણે આગળ વધીએ તો હવે કઈ છે 10મી ઓગસ્ટના રોજ તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે. હવે આપણે જોઈ લઈએ 11 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે. જ્યારે 12મી અને 13મી ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજ સાથે વીજ સાથે એટલે આજે મેં એરિયા કીધા છે આપણે 2 વિભાગમાં અહીંયા ડિવાઈડ કરવામાં આવેલા છે. પહેલાં જે એરિયાનું નામ આપણે બોલ્યું છે તેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે અને બીજા જે આપણે પાછળથી નામ બોલીએ છીએ એમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે. અને આ બધા વિસ્તારોમાં જે પાછળથી બોલી છે હળવા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમુક જગ્યાએ વરસાદ આવી પણ શકે છે, અમુક જગ્યાએ નથી પણ આવી શકવાનો, ઝાપટા જેવો પડી શકે છે. તો તેની મિત્રો ખાસ નોંધ લેવી. તો આવી રીતના બધે અલગ અલગ ઝાપટાઓ પડી શકે છે. આગળ તે ઉપરાંત જોઈએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ થઈ શકે છે. તો આ ઉપરાંત રાજ્યમાં અનેક જગ્યાએ સતત 15 દિવસથી વરસાદ થવાની જે પ્રક્રિયા છે તે સિસ્ટમ એક્ટિવના કારણે શરૂ જોવા મળે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અનેકો જગ્યાએ જોવા મળી રહ્યું છે અને અનેકો જગ્યાએ ઝાપટા જેવું પડી રહ્યું છે. તો આવું હવામાનનું કહેવું છે. તો આજના મેપમાં આપણે જોઈ લીધું કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે, કેવી રીતે વરસાદનું પડી શકે છે અને કઈ વિસ્તારમાં વરસાદનું અહીંયા એલર્ટ છે. તો વાવાઝોડાનો ખતરો આપણે જોઈ લઈએ એકવાર કે વાવાઝોડાનો કોઈ ખતરો છે. તો અત્યારે આપણને ગુજરાત તરફ કોઈ વાવાઝોડાનો ખતરો તો અહીંયા જોવા મળી રહ્યો નથી. આ બાજુથી પણ કોઈ જોવા નથી મળી રહ્યો, આ બાજુથી પણ કોઈ નથી જોવા મળી રહ્યો, ઉપરથી પણ કોઈ અત્યારે જોવા ખતરો મળી રહ્યો નથી. તો આજનો વિડીયોમાં આપણે હવામાનનો વિભાગની સંપૂર્ણ માહિતી અહીંયા પૂરી પાડી છે. કઈ જગ્યાએ વરસાદ પડે છે તેની વાત થઈ ગઈ છે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો આજનો વિડીયો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.